તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદયકરનું વ્લોગમાં। બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ ને હર હર મહાદેવ। અને આપણે આવી ગયા હતા ભાઈ મીત ચાવડાની વાડી, અને એની ભાઈ બહુ મોટો પતંગ બનાવ્યો હે, કંઈક 8 થી 10 ફૂટનો હે, એવડો બધો પતંગ બનાવ્યો હે। અને ભાઈબંધની નવી ચેનલ ચાલુ કરે છે, તો એમાં વિડીયો આવી જાય, તો લિંક નાખ દે, સર્ચ મારી લેજો નામ, એટલે હે ને યુટ્યુબમાં આવી જાય બરાબર। અને વાહ ભાઈ બે ભાઈબંધો એ દોરી વીટે છે, અને અહીંયા પડ્યો છે આપણો પતંગ। તો આપણે આવ્યા હતા એની વાડી ને અહીંયા ભાઈ આપણે પતંગ ઉડાડ્યો ને કે ભાઈ ઉડતો નથી, એટલે આપણે જવું જોઈએ આપણા ગામના ડુંગર ઉપર। તો ત્યાં જઈને ત્યાં પવન સારો હોય એટલે ઘા ઉડી જાય। તો બન્યા રહેજો વ્લોગમાં બરાબર। અને આ ભાઈ થેલીમાં મેગીને બધું ભરી લીધું છે, અને અત્યારે કંઈક વાગ્યા છે બપોરના 12 એવું હાલે છે। અને જોઈ લ્યો ભાઈ, અને વાં હે કાકુ દવા સાથે, અને આની ભાઈ હે ને થેલીમાં બધા શસ્ત્રો ભરી લીધા હે, દોરી હકેલી ભાઈ 1 નંબર। આખા વિશ્વમાં આ હે ને દોરી હકેલવામાં નંબર આવે યુવરાજ ચાવડા। અને ભાઈ આ તમને પતંગ દેખાડ્યો ને, એ આપણે ડુંગર એને હાલીને લઈ જવાને, 2 જણાથી એને હાલીને જવું જોઈએ, તો એમાં ઉપર છે પતંગ। ગાડીમાં ત્રીએ એમ નથી, કેમ કે પવન સામો લાગે એટલે ગાડીમાં મેળ આવે નહીં। અને આ ભાઈબંધ જા ગામમાં આગળ, અને ત્યાંથી પછી આવશે પાછો બકાલું લેવા જવાને, ને પછી વાડી બકાલું દેવા આવશે, પછી પાછો આપણે માં ડુંગરી જવાની ત્યાં આવશે। તો એવું બધું હાલે, જા એવડો પતંગ આપણે ચગાવવાનું છે બરાબર, એવું બધું હાલે છે આજ આખો દિવસ આ પતંગ ને નામ। તો ભાઈ વાહન હજી ઠેલિયું પેક કરવાના હાલે જોઈ, અને ઓલે ભાઈ જર્સી પહેરી લીધી છે, જયું નો આવ્યો ને તયું નો જર્સી કરે છે। હવે વેલેરો ઠેલી બાંધી લઈએ ને પછી આપણે આ પતંગ છે ને, જો ઝૂમ કરીને બતાડું, ત્યાં સામે ડુંગર છે ને, ત્યાં સેટ લઈ જવાનું છે। જ્યાં એકલ હળો ડુંગર આપણે ગયા હતા ત્યાં ખબર રહી, તો ત્યાં સેટ લઈ જવાને, અહીંથી લગભગ 3 કિલોમીટર જે। તો મિત્રો આપણે પતંગ લઈને ને જો અડધો પલ્લો છે ને કવર કરી લીધો છે, અને અહીંયા ફોરેસ્ટમાં આપણે જ્યાં પવન ચક્કી છે ત્યાં પૂગી ગયા બરાબર। અને જો અમે અહીંયા પોલો ખાવા ઊભા રહી ગયા છે, આજે તમને દેખાય પાસે ઊભો એ ઓલા મીતાનો કાકાનો છોકરો થાય છે। અને અમે 4 જણા અહીં હવે ડુંગર ઉપર જાઉં, પછી ત્યાંથી પતંગ ઉડાડશું, અને જોઈ કેવો ભાઈ સક્સેસફુલ જાય છે પ્લાન આપણો। મહેનત ભાઈ કરી હોય તો મીત ચાવડે બહુ મહેનત કરી છે, કંઈ બાકી નથી રાખ્યું। 2 દિવસથી પતંગની વાહે મહેનત કરી છે, તો હવે સક્સેસ આવો જ જોઈએ। તો બન્યા રહેજો વિડીયો બરાબર। તો મિત્રો ફાઇનલી પતંગ લઈને આપણે અહીંયા ડુંગર પાસે પૂગી ગયા હે, અને પેલા ભાઈ હે ને પતંગ હે ને થોડીક વાર અહીં રાખીને રામાપીરના દર્શન કરી લઈ, કેદુથી આવ્યા નથી। અને ભાઈ હવે અહીંયા થોડીક વાર આપણે પોરો ખાઈ લેવું, કેમ કે ભાઈ પલો આપણે કાપ્યો 2-3 કિલોમીટર જેવો, 2-3 કિલોમીટર જેટલો હે ને અંતર કાપીને પતંગ લેવા બોલો। એટલે લાઈક ને કરી દેજો યાર, તમે રોગા હે ને જોઈ જાઓ વિડીયો, પણ લાઈક કે કંઈ કરો નહીં એટલે મજા ના આવે, તમારે સપોર્ટની જરૂર છે ખાસ। તો હાલો અગ્નિ દર્શન કરી લઈ રામાપીરના બરાબર, અને પછી આપણે જઈ ડુંગર ઉપર, અને તો એક ભાઈબંધ આપણો ગામમાંથી આવી જાય। તો ફાઇનલી મિત્રો આપણે જે ભાઈબંધનું કહેતા હતા કે ગામમાંથી અગ્નિ આવવાનો છે, યુવરાજ ચાવડા વ્લોગ આવી ગયો છે। હમણાં ભાઈનું ચેનલ બંધ છે, કેમ કે આવે છે 10માની પરીક્ષા, અને આ કંઈક ખિસ્સા ચેક કરે છે, હું ગોતતા હોય બાકા ગોતે ભાઈ, કેમ કે ભાઈ એને આપણે ગામમાંથી મેગવી હતી મેગી અને નાસ્તો ને એવું બધું છે, કેમ કે આપણે એને બપોરે આજે બાકી છે બધાને, બપોરામાં અમે ખાવું મેગી અને વેફરું। અને આ માટી સેલ્ફી સ્ટેક દેખાડે છે, કેટલા નહીં મારી નથી ભાઈ, કેતો ખરા અંદાજી કેટલા 200 રૂપિયા
500 तानु घर में जाएगा तेरे घर મિત્રો તમે સપોર્ટ કરો તો આપણે 10,000 ગિમ્બલ લઈ લે. હું આ 200 વાળી હે સેલ્ફી સ્ટિક વાપરવી પડે આપણે, એવું બધું હાલે. પતંગ ને મૂકી દીધો અહીં હેઠો. બધા ભાઈબંધો બેસી ગયા હે અહીંયા, અને હવે હે ને આપણે દર્શન કરતા આવી ફાઇનલી. તો મિત્રો આપણે હવે બેસી ગયા અહીં નાસ્તો કરવા. બપોરે આવી રીતના અમે કરી હે વિડીયો બનાવવા હાટું નહીં. બધા ક્રંચેસ ખાય છે અને અહીં છે ટીપી નૂડલ્સ, બરાબર. તો એ આપણે પતંગ ઉડાડીને આવી વિડીયો બનાવીને આવીને પછી આપણે મેગી હે ને કરવાની છે. તો જોડાઈ દેજો બધાય. હવે અમે હે ને ખાઈ લઈ, કેમ કે વાગ્યા હે 1:30 ભાઈ. પવન આવે ને પવન આવે તે ઉપર જ તૂટી ગઈ. લઈ જાય આમ છેટો લઈ જા ને ફોન ને, પણ ફોન રહેવા દે, ફોન રહેવા દે. તું આને પતંગ ને છેટો લઈ જા. પવન આમ કેમ પવન પૂછડી ગયો આમ તો ફોન આમ રાખે ત્યારે આયા હેઠું મેલ દે પતંગ. તો આમ તો આ પતંગ હેઠું મેલ, પતંગ હેઠું મેલ. તો મિત્રો તમે જોયું ને, આપણે પતંગ તો ચગી ગયો તો બરાબર, પણ ઘરનું હે ને આ દોરી તમને દેખાડું ને, જારી આ દોરી, આનો આપણે ડબલ વડો કન્યો કર્યો હતો ને, તોય ભાઈ હે ને એવું તાણ આવ્યું ને કે ભાઈ હે ને દોરી તોડ નાખી. તો ભાઈ વહીમો હે આ પતંગ સગાવો હતો. ઘડીક વાર હે ને પતંગ આ હે ને ઉડાડ્યો ને તો એને આપણે હે ને થાકી ગયા ભાઈ. હો આજ પૂરી રીતના થાકી ગયા. અને ભાઈ બપોરી પાછો અમે હે ને ખાલી એક ક્રંચેક્સ વેફર જ ખાધી, અને મેગી એમને મેઠે પડી છે. પણ હવે આ પતે તઈ થાય, નકર તો પછી આ હવે પ્લાન સક્સેસ થઈ જાય ને પછી મેગી કરીને ખાવું. આજ તો ભાઈ ઘાવણો નીકળી ગયો. અને હજી આપણે એક ટ્રાય કરવાની છે પતંગ ઉડાડવાની. તો અહીંયા ભાઈબંધથી બીજો કન્યો બાંધી દીધો હે, અને હજી અમે શિયારે અહીંયા જ છે. વાગી ગયા છે 5:30. કયું ના હવારના કુઈસે મરી ભાઈ, તો એ પ્લાન સક્સેસ થવામાં એને કેટલી વાર લાગે હે. તો બધાય કમેન્ટ કરી દેજો ભાઈ પતંગ કેવો ઉડ્યો. અને ભાઈ આ પતંગ તમે જોઈને ખાલી કહી દો, જોજી એવડો પતંગ ઉડાડો એટલે 8 ફૂટ જેવો હે આનો માપ, બે સાઈડ એવડો પતંગ હે મોટો. તો મિત્રો ફાઇનલી આપણો પતંગનો વિડીયો, ઓલો પતંગ ઉડાડવાનો વિડીયો સક્સેસફુલ હોઈ ગયો છે મિત ચાવડાનો. તો એની મેન ચેનલ ઉપર આવી જાય. તો લિંક આપણે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મૂકી દે હું.
અને પતંગ હકેલી લીધો છે આવી રીતના કંઈ. અને ભાઈ મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં.